નમસ્કાર ખેડૂત મિત્રો તથા ડીલર ડિસ્ટ્રીબ્યુટર મિત્રો, આજે મંતવ્ય સીડ્સની ટીમ આવી પહોંચી છે છાલા ગામ, તાલુકો ગાંધીનગર, જિલ્લો ગાંધીનગર. ત્યાંના અમારે અનિલભાઈ જે છે એ એગ્રો ચલાવે છે, એમના જે ખેડૂત છે એમના ફાર્મ ઉપર આજે અમે આવ્યા છીએ. અનિલભાઈનો ઘણો આગ્રહ હતો કે ભાઈ તમારી આપણી જે મંતવ્ય સીડ્સની વેરાયટીઓ છે એ ખૂબ સારી છે, કે જેમાંની એક પેલી એક્સપોર્ટ જે છે, એક્સપોર્ટ વેરાયટી મંતવ્ય સીડ્સ પ્રાઇવેટ લિમિટેડની એક્સપોર્ટ વેરાયટી. તો એના આજે ફિલ્ડ ઉપર આપણે ઊભા છીએ. તો અનિલભાઈ જે છે એમના બે શબ્દ કંપની વિશે, એમને વેરાયટી કેવી લાગી એક્સપોર્ટ, એ એમના સ્વમુખે કહેશે. અનિલભાઈ, હું 5 વર્ષથી મંતવ્ય સીડનું બિયારણ વેચું છું અને સારો એવો કપાસમાં વેરાયટી એક્સપોર્ટ વેરાયટીમાં ઘણું સારું પેલું છે. રોનક અમૃતભાઈના ખેતરમાં આપણે ઊભા છીએ અને એમના એક છોડ ઉપર મિનિમમ 70 કેરા જેવા લાગેલા છે અને એમને 10 મણ જેવું રૂ તો વીણી નાખ્યું છે અને સારી એવી વેરાયટી છે એક્સપોર્ટ. બરોબર છે. તમને આમાં ઝીંડવાની સિરીઝ કેટલી દેખાય છે? એક છોડ ઉપર મિનિમમ 70ની આસપાસ છે અત્યારે. અહીંયા સિરીઝ બતાવજો, તમામ ખેડૂત મિત્રો તથા ડીલર ડિસ્ટ્રીબ્યુટર મિત્રો જે છે એ જોઈ શકે. અને આમાં પાંદડા તોડેલા નથી, નહીતર તો ઝીંડવાની હાયરું જ દેખાય. અને સાથે આ જે સિમ્પોડિયલ જે ડાળી છે, એક આખો આવડો એક જ છોડ છે. ચારે બાજુ નીચેથી જ ઝીંડવા અને નીચેથી આખો આમ એક ઉભડા પ્રકારનો છોડ છે, કે જેની અંદર અત્યારે કેટલા ઝીંડવા છે અનિલભાઈ? ઉપર ઝીંડવા છે મિનિમમ 70 થી ઉપર ઝીંડવા છે. અને તમારા ગામની અંદર આ ખેડૂતભાઈ જે છે એમને તમે આપ્યું બિયારણ, તો આજુબાજુના જે ખેડૂતો છે એ કેટલી વાર અહીંયા જોવા આવ્યા? આજુબાજુના બધા ખેડૂતો પૂછ્યું ભાઈ ક્યાંથી લાવ્યા હતા વેરાયટી સારી છે અમને પણ આવતી વખત. બરાબર. તો તમારી પાસે બીજા ખેડૂતો પણ આવ્યા છે આ વેરાયટીનું પૂછવા તમારા એગ્રો ઉપર? આ વેરાયટી સારી છે એક્સપોર્ટ. બરાબર છે. આ વેરાયટી જે છે ખાલી આ એક છોડવો નહીં, અમે તમને આખો ઘેરામાં ફેરવીએ કે આ કેટલા વીઘાનું છે આ વાવેતર અત્યારે? 2 થી 2.5 વીઘાનું છે. 2 થી 2.5 વીઘાનું વાવેતર છે આ. તો તમે નજીકમાં આવીને આ તમામ છોડ અને બધી વસ્તુ બતાવી શકો છો ખેડૂત મિત્રોને તથા ડીલરોને. અને આમ એક હરખો પ્લોટ તમે ઉભા રહ્યો એટલે માથા ઢગ, તમે આમાં હાયલા જાઓ એટલે તમને કઈ માણા ન દેખાય.